અને એમના નામ ઉપરથી ભારત નામ પડ્યું, ભરત વર્ષ. અને એ રાજા એવા કે આખી પૃથ્વીનું સાર્વભૌમ સમ્રાટ, રાજ્ય પોતાના હાથમાં. અને ભરતજી પોતે રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા ભગવાનને મેળવવા માટે. પોતાના પિતા ઋષભદેવ ભગવાન હતા અને ઉપદેશ આપેલો, દીકરાઓ ભગવાનનું સુખ જોતું હોય ને તો તપ કરો. અને તપ કરવા માટે ગયા. ગંડકી નદીમાં સ્નાન કરે, પુલાશ્રમમાં રહે, ફળ કંદમૂળ ફળ ખાય, ભગવાનના નામનો જપ કરે. અને ભગવાનની પૂજામાં એટલો બધો પ્રેમ કે કાંઈ ક્રમનો મેળ ન રહે, અસ્તવ્યસ્ત કર્મ થઈ જાય એટલો ભગવાનનો ભાવ હતો. એક દી બરોબર ગંડકી નદીમાં સ્નાન કરતા હતા, સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા. અને એ વખતે ઘટના એવી ઘટી, સગર્ભા અવસ્થામાં પૂર્ણ દિવસોમાં એક મૃગલી પાણી પીવા માટે આવેલી અને દૂર પાછળ એક સિંહ એને ત્રાડ પાડી. એટલે આ મૃગલી એકદમ બીકની મારી ભયને કારણે ઝરણાને છલાંગ મારવા જાય છે. છલાંગ તો લગાવી જોશથી, પણ ઉપર આમ આકાશમાં બરોબર અધ વચ્ચે ઝરણાની ઓલે એને જાવું અને પ્રસવ થઈ ગયો. અને ભરતજી આમ હાથમાં પાણી લઈ સૂર્યનારાયણને અર્ઘ્ય આપે, તેના હાથમાં બચ્ચું પડ્યું મૃગલીનું. આ બાજુ જોયું તો આ બાજુ સિંહની ત્રાડ પાડેલી, સિંહ આયડો હવે. આ બાજુ જોયું તો પૂરી પ્રસૂતિની વેદના અને ભય અને જાબર તાકાત કરેલી ત્રણ વસ્તુને કારણે મૃગલીનો દેહ પડી ગયો. આ બાજુ પડીને મૃગલી તો મૃત્યુ પામી, આ બાજુ સિંહ છે, હાથમાં મૃગલીનું બચ્ચું છે. ભરતજી વિચાર કરે, હું પરોપકાર નહીં કરું તો હું બંધનમાં આવીશ, ખોટું મારે પરોપકાર કરવો પડશે, મારા હાથમાં બચ્ચું આવ્યું છે, અત્યારે મારી જવાબદારી થાય છે. મૃગલીના બાળકને લઈ આવ્યા આશ્રમમાં, પૂજા પાઠ કરી નેસડામાં આજુબાજુ ભરવાડો પાસે દૂધ લાવીને પાયું. મૃગલીના બચ્ચાને દરરોજ દૂધ પાય છે, એમ કરતાં મોટું થયું. મૃગલીના બચ્ચાને ઘાસ લાવીને ખવડાવે છે. પણ એક આદત હતી ને, 100 ભાઈઓ હતા, પોતે 99 ભાઈને ખોળામાં રમાડેલા ને, એ એક આદત આડી આવી. બહુ છોકરા રમાડવા જેવું નથી, ધ્યાન રાખજો. હા, એ 99 ભાઈને રમાડેલા અને મૃગલીના બચ્ચાને રમાડે, છાતી સરસું ચાપે ને વાલ કરે ને, એમ કરતાં કરતાં મોટું બચ્ચું થઈ ગયું. ચરવા જાય, ટાઈમે આવે નહીં, ગોતવા નીકળે ને, એમ કરતાં કરતાં એક દિવસ ગોતવા નીકળ્યા ભરતજી. અને મૃગલીનું બચ્ચું ન ચડ્યું ને, રાત્રિ પડી ગઈ. ચંદ્રમાન કે, હે ચંદા, મૃગલીનું બચ્ચું તારી પાસે છે. જેમ ભરતજી કહેતા, રામચંદ્ર ભગવાન કહેતા ને, હે ખગ હે મૃગ મધુ કરે શ્રેની, તુમ દેખી સીતા મૃગ નૈની. એમાં કહે છે મૃગલીનું બચ્ચું હે ચંદ્ર તારી પાસે છે. હવે ચંદ્ર થોડો કંઈ જવાબ દે, પણ મોહ પામ્યા. અને એમ કરતાં એક ઝાડના અટીકણે બેઠેલા અને એ દેહનો અંત આવી ગયો, પ્રાણ છૂટી ગયો. મૃગલીનું ચિંતન કરતાં કરતાં મર્યા. અંતે યા મતિશા ગતિના ન્યાયે મૃગલીના પેટે જન્મ આવ્યો. પણ ઓલું જ્ઞાન યાદ રહી ગયું કે મેં મૃગલીના બચ્ચામાં હેત કર્યું ને, મેં વનમાં ગયો તો બધું રાજ્ય છોડીને, પણ મૃગલીના બચ્ચામાં હેત કર્યું એટલે મારી આ દશા થઈ છે. પોતાની હગી માને ધાવતા નથી. મૃગલીના અવતારમાં એ થોડાક દિવસમાં આયુષ્ય પૂરું થયું. ત્રીજા જન્મે બ્રાહ્મણને આ જન્મ થયો. જન્મતા વેત ગાંડ પણ ચાલુ કર્યું. જડ ભરત કહેવાના, સમજ્યા? જાણી જોઈને ગાંડ પણ કર્યું. મારા તરીકે અમારા સાધુએ જડ ભરત જેમ વર્તું, જડ ભરત જેમ. અને ભરતજી ઘરમાં સંડાસ કરી જાય, ખાય તો 3 દિનનું ભેગું ખાય, ન ખાય તો ન ખાય. 4-5 ભાઈઓ હતા. બધી ભાભીઓ કે આ ભરતને કોણ સાચવે, એનામાં કંઈ લખણ છે માણાના એ કંઈ, અને જવા દો, વેતો કરો. એક ભાભીને દઈ આવી કે ના ભરતભાઈ છે આપણા, ગમે હોય તો આપણા દેર છે ને. એ કહે છે, ભાઈ તને કોઈ રાખવા રાજી નથી, તમે ખેતરે જાઓ, કંઈક કામ કરો, આ કોઈને દયા નથી આવતી, હું ભાત લઈને આવીશ, તમે કામ કરો, જાઓ. તે ભરતજી ગયા ખેતર પાળો બાંધવા. ચારા પાળી બાંધે ને ખેડૂત, તે પારો બાંધવા. આમ પાવડો કોદાળીને પાવડો ને બધું બકડિયા લઈને મથે. ભળી પાછા લમણે હાથ દઈને બે જાય, ઓહો હું પાળો ખેતરનો શું બાંધું, હું જમીનના પાળા શું કહી. મારી જીવનમાં સંયમ નિયમના પાળા ન બાંધ્યા. આ ત્રીજો જન્મ મારો અધોગતિ આમ નામ ક્યાં પહોંચ્યો હું. એક દિવસનો હું કેવો રાજા હતો, સાર્વભૌમ સમ્રાટ, અને મારા ઘરે કેટલા દાસ દાસીઓ હતા, હું શું જમતો હતો, અને આજ મારે શું જમવાનું. એના ભાભી આવ્યા, લમણે હાથ, એલા ભરતજી, ભરતભાઈ તમારે કંઈ કામ ન કરવું હોય તો વેતા પડો, કોઈ તમને ખવડાવવા રાજી નથી, હું કાલનું રાઠું આ લાવીને ખવડાવું છું, કોઈ તમને ખવડાવવા રાજી નથી ને તમે કંઈ સમજતા નથી, કંઈ કામ કરતા નથી. અને રાતનું ખીચડું કઢું આપ્યું. ભરતજીએ જોયું એટલે એને ઓહો, એક વખતનો હું ખાતો હતો,
ભગવાનને ધરાય વગરનું કંદમૂળ ફળ નહોતો ખાતો, એને બદલે આ એઠું ખાવાનું મારે રાતનું વઢેલું. ભરતજીને આંખમાં આંસુ જોયા ને એટલે એને ભાભીને થયું કે આને જો હાઠુડો છે, સારું ખાવું છે, એટલે આને આમ થાય. ભરતભાઈ કામ કરવું હોય તો કરો, રો નકર જાવ વહેતા પડો. ભરતજીને જાવું તો જોતું હતું ને ઢાળ ઢળ્યો હાલતા થયા. રસ્તામાં હાલ્યા જાય છે, એમાં બરોબર રહુગણ રાજા એક ઋષિના આશ્રમમાં સત્સંગ કરવા જતા હતા. અને ભરતજીને જોયા હાલમસ્ત સરી, ચિંતા નહીં કાંઈ. અને એમાં એક ભોય ખોટકાણો, એક ભોય માંદો પડ્યો, એટલે કે એક ભોય વગર પાલખી કોણ ઉપાડે? રાજા કે ગોતી આવું કોકને. અને ભરતજીનું અલમસ્ત શરીર પકડ્યા, હાલો. ભરતજી કે હાલો તારે શું છે? કે રાજાની ભોયની પાલખી ઉપાડવાની. હાલો તારે એમાં અમથી બલીએ ચડવાનું છે મારે. પાલખી ઉપાડીને લાંબુ ટૂંકું ડગલું ભરે, કીડી મકોડા ન મરે. એટલે ઓલો રાજા કે એ ભરત, આ કોણ છે? આ ત્રીજો કોણ છે? આ તમે હરખા હાલો, મને દંડ બાથ કરે છે, દંડ વાગે છે. ઓલા ત્રણ કે અમે તો હરખા જ હાલી છે, આ નવો આવ્યો એ હરખો નથી હાલતો. ઊભું રાખો. એઠે પાલખી ઊભી રાખીને ઉતરા. તું કેમ હરખો નથી હાલતો? ભરતજી કે હું તો હરખો જ હાલું છું, હરખું ન હાલ્યું એટલે 3 જન્મ થયા. હવે તો હરખો જ હાલું છું, ક્યાંય હેત કરતો નથી, સંસારમાં કોઈની હારે પ્રેમ રાખતો નથી, હેત રાખતો નથી, ભગવાન ભજા કરું છું, જે સુખ દુઃખ આવે સહન કરું છું. હવે હું તો હરખો હાલું છું. રાજા કે પણ મને દંડ વાગે છે માથામાં, હું તને દંડ કરીશ. હા, તમે મને દંડ કરશો? શું દંડ કરશો? તમે તો આ મારા દેહને દંડ કરશો અને મારશો તો દેહ મરશે, હું થોડોક મરવાનો છું. રાજા તો વિચાર પડ્યો, આ કેવી વાતો કરે. અને હે રાજા, તું એમ કહેશ કે હું તને દંડ કરીશ, હું રાજા છું, તો રાજા કોને કહેવાય ખબર છે? રંજયતી લોકાનીતિ રાજા. લોકોને આનંદ પ્રમાણે એને રાજા કહેવાય. અને તું રાજા થઈને મને દુઃખ દઈશ ને તોય રાજા? અરે રાજા, તું વિચાર કર, તું તો આવડો સિંધુ સોવીર દેશનો રાજા છું, અને હું તો આખા ભરતખંડનો રાજા હતો. તારા જેવા રાજા મારી પાલખી ઉપાડતા હતા, પણ મારું રાજ જતું રહ્યું. તારું રાજ કાયમ રહેવાનું છે. તા તો ઓલો ઊંડો ઉતરી ગયો. તમારું બધું મારું રાજ નહીં રહીએ. હાથ જોડા વિનંતી કરી, પગે લાગીને કહે છે કે મને ક્ષમા કરો. ભરતજી કે જો આ દેહના ધર્મો જુદા છે, આત્માના ધર્મો જુદા છે. આ દેહ છે ને એ જડ છે, તુચ્છ છે, નાશવંત છે, દુઃખદાયી છે. આત્મા સુખદાયી, આનંદરૂપ છે, અવિનાશી છે, ચૈતન્ય છે. બેયના ધર્મો કીધા. રાજા, ખીચડી પકાવી હોય ને ચોખા ચાવલ, તો એને તપેલીમાં પાણીમાં મૂકીને હેઠે તાપ કરો ને તો ચોખા ચડે, પણ એ જ તપેલીમાં કાંકરા નાખો ને તો એ ન ચડે. રાજા, દેહના ધર્મો જુદા છે, આત્માના ધર્મો જુદા છે. આટલી વાત કરી, રાજાને પશ્ચાતાપ થયો, હાથ જોડી વિનંતી કરી અને પાછા વળી ગયા. જ્ઞાનાયત થઈ ગયું. એ ભરતજીને વળી ચોરનો સરદાર મળ્યો. એને એક માનતા રાખેલી, માનતા કે અમારે જો દીકરો થાય ને તો 32 લક્ષણા પુરુષની બલિ ચડાવશું. ભરતજી હાથમાં આવ્યા. ભરતજી કે હાલો તારે આપણે બલિનો બીજું આવ્યું. ભરતજીને લઈ ગયા. ભરતજીને જમવાનું મળ્યું નહોતું, એટલે પહેલાં હુખડી ખવડાવો, માતાજીને ધરાયેલી હુખડી ખવડાવે. હા, જગતને એઠવાડા ખાવાના બંધ કર્યા, માતાની પ્રસાદી મળી. ભરતજીને હુખડી ખવડાવીને પછી ભરતજી માતા અમે હાથ રાખીને માથું ન ઊભા છે. આજુબાજુમાં 7-8 જણા ઉભેલા હથિયાર લઈ, અને આ ભરતજીને જલ્લાદને કીધું લગાવ ઘા અને કરી નાખ શિરચ્છેદને. માતાજીના ખોળામાં આનું મસ્તક પડી જાય ચરણમાં. ત્યાં તો અષ્ટભુજાળી મહાકાળી છે, એનાથી સહન ન થયું. 8 હાથમાં હથિયાર હતા. પ્રગટ થઈને 8 માથા વધેરી નાખ્યા. ભરતજી રાહ જોવે, હમણાં તલવાર મારા મસ્તક ઉપર પડે, ધડ ઉપર, ગરદન ઉપર, પણ તલવાર ન પડી. નીચે પગમાં ગરમ ગરમ લાગ્યું. જોયું તો નીચે લોહીના રેલા, અને આમ જોયું તો 8 મસ્તક પડેલા, કોઈ માણસ સજીવન નહીં. ભરતજી માને, એ માં, એક વખત ભૂલ કરી, એક મૃગલામાં પ્રીતિ કરી, એના કારણે આ 3 જન્મ થયા, અને હજી મારા કારણે તમે 8ને મારી નાખ્યા. હવે હું પાપનું ફળ ક્યાં ભોગવીશ? માતા કે બેટા, આ લોકો મારી પાસે કાયમ માંસાહાર કરવા માટે હિંસા કરતા હતા, મને ગમતું નહોતું, છતાં હું સહન કરતી હતી. પણ તું ભગવાનનો ખરો ભક્ત છો, અને તારામાં હાથ નાખ્યો ને આજ મારાથી સહન ન થયું ને, એટલે મેં મારા દુઃખને દૂર કરવા આના માથા વધેરા, તારા નહીં. અને એ જ ભરતજી નિષ્કુળાન સ્વામી થયા. અમે રે જડ ભરત જાતના જોગિયા. અમારા મતમાં મૃગલે પહેલા કર્યું તું વિઘનજી, જંગલ વસાવ્યો જોગી. અને નિષ્કુળાન સ્વામી કેવા સાવધાન રહ્યા. નો બંધાણા તો નો જ બંધાણા ક્યાંય.
અરે વિચાર કરો, છોકરાને આગળ કર્યો, છોકરાને એની માએ ને એના દીકરા, એની માએ સાસુએ ને એની પત્નીએ કે જા જા દીકરા, તારા બાપની સામે જા, તને જોઈને એને કંઈક સંસારમાં પાછા વળવાની ઈચ્છા થાય. નિષ્કુળાનંદ સ્વામી કીધું કે તારી માને કહેજે, ગાય હોય કે ભેંસ હોય ને પહારો વાળે, પાડો ન વાળે. મને કે હેત નહીં થાય. નિષ્કુળાનંદ સ્વામીને હેત ન થયું. શું વાલા ભક્તો, સંસારમાં ભગવાન સિવાય બીજે હેત ને એ જ મોટામાં મોટી માયા છે. એક વાત કરી દો ભેગા ભેગી, દક્ષ અને પ્રજાપતિની અને દુર્વાસા મુનિની. દુર્વાસા મુનિની વાત કરી દો. મહારાજ એકાદશીનો પ્રસંગ કીધો ને, 12 મહિનાની એકાદશીનું વ્રત કરેલું અમરીશ રાજાએ. અને અમરીશ રાજાની ભક્તને વશ થઈ અને ભગવાને એની રક્ષામાં સુદર્શન ચક્ર રાખેલું. દુર્વાસા મુનિ આવ્યા, 12 વ્રત હતું, 12ના દિવસે પારણા કરવાના હતા. અને મુનિ આવ્યા એટલે રાજા રાજી થયા. મુનિ પધારો, તમે આવ્યા મારા ધન્ય ઘડી, ધન્ય ભાગ. અને આજ મારે ત્યાં તમારે બધા મંડળ સહિત જમવાનું છે, શિષ્યો સહિત. અને ઘણા બધા શિષ્યો લઈને આવેલા. અને યમુનામાં સ્નાન કરવા ગયા. અને આ બાજુ 12નો ભાગ થોડો હતો. પ્રાર્થના ન કરે તો 12 મહિનાના એકાદશીનું વ્રતનું ફળ જાય એવું હતું. અને પારણા કરી લે તો અતિથિ સત્કારનો દોષ લાગે એવું હતું. બ્રાહ્મણોને પૂછ્યું શું કરું? બ્રાહ્મણો કે એક કામ કરો, ભગવાનને ચડાવેલું તુલસી પત્ર અને અભિષેકનું જળ લઈ લો એટલે તમે પારણા કર્યા કહેવાય ને, જેમાં ન કહેવાય એટલે અતિથિ સત્કારનો દોષ નહીં લાગે અને 12 મહિનાની એકાદશીના વ્રતનું ફળ નહીં જાય. એટલે એવી રીતે કર્યું. દુર્વાસા મુનિ સ્નાન કરવા ગયેલા, જાણી જોઈને વાર લગાડી, પરીક્ષા કરવી છે, આ જોવું છે રાજા શું કરે. દુર્વાસા મુનિના આશીર્વાદ ઓછાને પ્રાપ્ત થયા, સાપ બહુ નહીં, સમજ્યા. દુર્વાસા મોડા આવ્યા એટલે અમરીશ રાજાને પૂછ્યું પારણા કર્યા? અમરીશ રાજા કે હા. અને દુર્વાસાનો પિતા, હે તું રાજા થઈ ગયો, મદાંત છો, મને આમંત્રણ આપીને જમવાનું, મને જમાડ્યા પહેલાં તે પારણા કરી લીધા? એમ કરીને કૃત્યા ઉત્પન્ન કરીને કૃત્યાને કીધું આનો શિરચ્છેદ કરી નાખ. અને અમરીશ રાજાની પાછળ કૃત્યા જ્યારે હથિયાર લઈને આવે છે, અમરીશ રાજાની રક્ષામાં સુદર્શન ચક્ર ભગવાને મેલેલું, કૃત્યાની પાછળ સુદર્શન ચક્ર પડ્યું, આગળ કૃત્યાની પાછળ સુદર્શન ચક્ર. સુદર્શન ચક્રે કૃત્યાનો શિરચ્છેદ કરી નાખ્યો. પછી પડ્યું દુર્વાસા મુનિ પાછળ. દુર્વાસા જાય ભાગ્યા, કૈલાસમાં ગયા. શંકર ભગવાન કે મુનિ ભાગો, મારા કૈલાસની સલામતી નથી, આય નહીં, તમે ભગવાનના ભક્તના દ્રોહી છો. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે આય મારાથી પણ તમારી રક્ષા નહીં થાય, બીજે જાઓ. શંકર ભગવાને તમારી રક્ષા ન કરી તો મારાથી નહીં થાય. વૈકુંઠમાં ગયા. ભગવાનની પાસે જે પ્રભુ તમારું સુદર્શન ચક્ર તમારું હથિયાર છે, રક્ષા કરો. ભગવાન કે મારું હથિયાર છે પણ મેં અમરીશની સેવામાં મૂક્યું છે, અમરીશની રક્ષામાં માટે તે મારા ભક્તનો દ્રોહ કર્યો છે. મુનિ તમે મારો દ્રોહ કર્યો તો માફ કરી દે, પણ મારા ભક્તનો દ્રોહ માફ નહીં કરો. અને સ્વામિનારાયણ ભગવાન પાસે દાદા ખાચરે માગ્યું ને કે મહારાજ તમારે ભક્ત દ્રોહ કરે તો એને માફ કરી દે. ભગવાન કે અમારો દ્રોહ ગમે એટલો કરશે તો માફ કરશો, પણ અમારા ભક્તનો દ્રોહ માફ નહીં કરી. દુર્વાસા મુનિને એક કઈ ઉપાય રહ્યો નહીં એટલે દોડતા દોડતા આવ્યા અને અમરીશ રાજાના શરણમાં દંડવટ કરવા જાય. અમરીશ રાજાએ પકડી લીધા. અમરીશ રાજા કહે છે, ઓ મુનિ ગુરુ, તમે આવું કાં કરો, મને શરમાવો, તમે મને પ્રણામ કરો. એ કહેલા બચાવ, આ સુદર્શન મારો શિરચ્છેદ કરી નાખશે, મને મોત દેખાય છે ને તું બધી વાત કરીમાં. ત્યારે અમરીશ રાજા કે હે સુદર્શન ચક્ર, આ દુર્વાસા મુનિ જ્યારે મારા આંગણે આવ્યા અને એ વખતે મેં એને જમવાનું આમંત્રણ આપ્યું, ત્યારે મને જેવો ભાવ હતો એ ભાવમાં રંચ માત્ર ફેર ન પડ્યો હોય તો સુદર્શન ચક્ર તમે તમારું સ્થાન ગ્રહણ કરો. વિચાર કરો, આ ઓછી વાત છે? કોઈક સાધુના આશ્રમમાં ગયા હોય ને અને તમને પાણી ન પાય તો ભાવ ફરી જાય છે. લ્યો, અમારા મોરબીના હરિભક્તો ગયેલા, સમજ્યા, પ્રાંતિજ બાજુ ઉત્સવમાં ગયેલા, વળતા વળ્યા ને ગાંધીનગરમાં હકે શાસ્ત્રી સ્વામીની ત્યાં ગયા દર્શન કરવા. તો હકે શાસ્ત્રી સ્વામી એટલે દુનિયામાં નિરાળા સંત, કોઈની યારે કંઈ વ્યવહારની લપસન સપન નહીં, ચા પાણીનું પૂછ્યું નહીં, પાણી કે આ ટાંકી રહી પી લો. મોરબી આવીને હરિભક્તો ટીકા કરી, જોયો મોટો શાસ્ત્રી, પાણીનું પૂછતો નથી કે. બોલો, સંતો જમાડે એનો ઉપકાર માનવો, એનો ગુણ લેવો, પણ ન જમાડે ને એનો અવગુણ તો ન જ લેવો. એટલે દુર્વાસા મુનિની ભગવાને અમરીશ રાજા ભગવાનના ભક્તનો મહિમા સમજાવી અને રક્ષા કરી. વાલા ભક્તો, માન મોટો શત્રુ છે.
માનને કારણે ભગવાન ને ભગવાનના ભક્ત સંતનો રાજીપો થતો નથી. માટે આ